જો ભાજપમાં રહેલો માણસ ભાજપ માટે કામ કરવા તૈયાર ના થતો હોય તો બહારથી ઉધાર ઉછીનો દબાણ કે કોઈ પ્રલોભન આપીને લાવવામાં આવેલો માણસ કેટલી નિષ્ઠા અને કેટલી સમર્પણની ભાવનાથી પાર્ટી માટે કામ કરશે. ખરેખર ક્યાંક આપણે તો એવું વિચારવું જોઈએ કે આ વધુ નુકસાન તો નહીં કરે. તમે ટોળું લઈ આવ્યા, બધા બહુ પક્ષ પરિવર્તનો થયા, પક્ષમાં બદલાવ થયો. ચૈતર વસાવા એવું કહે છે કે નર્મદા જિલ્લા પંચાયત અમે બનાવી રહ્યા છીએ. નર્મદા જિલ્લાની અંદર જો આમ આદમી પાર્ટી વધારે પડતી આગળ થાય તો પછી 2027માં ભાજપને કેટલું અઘરું પડે? ભાજપ માટે અત્યારે પણ અઘરું છે 2027માં તો. પણ જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લા પંચાયત બનાવવાના ચાન્સીસ પૂરેપૂરા ચૈતર વસાવા જે દાવો કરે છે એમાં છે, કારણ કે એમનું ટાર્ગેટ જ છે. અને અત્યારે એમની પાસે એક સરળ અને સહજ ટાર્ગેટ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે આદિવાસી પટ્ટી પર એક ઘોર નિરાશા છે. એમણે જે પણ કંઈ અપેક્ષા ભારતીય જનતા કોંગ્રેસ પાસે રાખી, કોંગ્રેસ સેટિસ્ફાઈડ ના કરી શકી, એટલે એ આખું ગયું ભારતીય જનતા પાર્ટીમાં સમૂહ, આદિવાસી સમૂહ ગયો. અને ત્યાં આગળ પણ એમને કોઈ સંતોષ નથી મળ્યો. એમના આંતરિક જૂથબંધી, અસંતોષ અને એની પાછળ તમે વિચાર કરો ને કે એક ધારાસભ્યને ચૂંટવા માટે બીજા ભૂતપૂર્વ ધારાસભ્યો એ ભલે આપનો હોય એને સપોર્ટ કરતા હોય, એટલે આપને બી સપોર્ટ તો પોતાની ક્ષમતાને પોતાની તાકાતથી મળતો હશે એ જુદી વાત છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ છે, એમને જે અન્યાયની ભાવનાઓ અને લાગણીઓ છે, અને બીજી સત્તાની સાઠ મારી છે. સત્તા જ્યાં જાય ત્યાં આગળ પ્રવાહ બદલાઈ જતો હોય છે. એટલે આ પરિસ્થિતિની અંદર શક્યતાઓ પૂરેપૂરી છે કે નર્મદા જિલ્લાની અંદર એનું જે જિલ્લા પંચાયત છે એ આપને સારામાં સારા રિઝલ્ટની સાથે કદાચ રચવાનો મોકો પણ મળે. એના માટે આપનું ટાર્ગેટ છે અને છેક ઉપરથી દિલ્હીથી, કેજરીવાલજી પાસેથી, એમનાથી બી એમને બધી જ બનતી મદદ મળી રહી છે. આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જે બધું બદલાવ થયો સંગઠનોમાં એમાં અસંતોષ ઘણો બધો છે. અને એ લોકો બી જેમને ઘરે જવું પડ્યું છે, કાં તો સત્તા નથી મળી, એ લોકો એવું કહે છે કે હવે અમે બી અમારી તાકાત બતાવીએ. એટલે તાકાતના પરીક્ષણની મગજમારીની અંદર આ વખતે આપને ફાયદો થઈ શકે છે અને જિલ્લા પંચાયતનું સમીકરણ બદલાઈ શકે છે. એક બાજુ એ પણ જોયું કે હર્ષસંઘવી હમણાં દેડિયાપાડા આવ્યા હતા. ચૈતર વસાવાના જે સૌથી નજીકના માણસો કે જેમણે દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની શરૂઆત કરી હતી એ જ લોકો ભાજપમાં જોડાઈ ગયા. ક્યાંક ચૈતર વસાવા નથી તૂટતા એટલા માટે આજુબાજુના લોકોને તોડવાનો પ્રયત્ન થાય છે જેથી કરીને ચૈતર એકલો થઈ જાય. આ એક બહુ વ્યૂહાત્મક ચાલ હોય છે રાજનીતિની અંદર. સામ દામ દંડ ભેદ, સ્વાર્થની નીતિ હોય છે, ડરાવવાની નીતિ હોય છે. ઘણી વાર એવું બને છે રીતિબેન કે 100 લોકો જોડાયા, 50 લોકો આવ્યા, બહુ મોટા આવ્યા. ખરેખર એની કોઈ દાડો યાદી પ્રસિદ્ધ થાય છે કે ભાજપમાં આટલા જોડાયા, કોંગ્રેસમાં આટલા જોડાયા, કે આપમાં આટલા જોડાયા. આ એક મનોવૈજ્ઞાનિક દબાણ હોઈ શકે છે. અને સત્તા છે, સત્તા બધું જ કરી શકે છે. ત્યાં શાણપણ નથી ચાલતો. ત્યાં લોભ, પ્રલોભન અને એના થકી આ પરિવર્તન કરવાની કોશિશ, ઇમ્પેક્ટ પેદા કરવાની છે. પણ ખરેખર તો જો ભાજપમાં રહેલો માણસ ભાજપ માટે કામ કરવા તૈયાર ના થતો હોય તો બહારથી ઉધાર ઉછીનો દબાણ કે કોઈ પ્રલોભન આપીને લાવવામાં આવેલો માણસ કેટલી નિષ્ઠા અને કેટલી સમર્પણની ભાવનાથી પાર્ટી માટે કામ કરશે. ખરેખર ક્યાંક આપણે તો વિચારવું જોઈએ કે આ વધુ નુકસાન તો નહીં કરે. તમે ટોળું લઈ આવ્યા, બધા બહુ પક્ષ પરિવર્તનો થયા, પક્ષમાં બદલાવ થયો અને આવ્યા, સત્તા ક્યાં વધી, કોણે કેટલી મતદાતાનો એક પરિણામનું સંખ્યા કેટલી વધી. કારણ કે આવનારા જ મત લઈને આવે છે એવું નથી હોતું. તમારે પહેલું તો તમારું ઘર સાચવવાનું છે, ઘર સાફ સૂફ કરવાનું છે. એને બદલે તમે બહારથી લાવો છો તો એમાં તો ડબલ નેગેટિવ ઇફેક્ટ થાય છે. બહારથી આવે છે ત્યારે એ આવનારાને એવું ખબર છે કે અમારું હવે કેટલું ચાલશે. આ સમયને અનુરૂપ છે, ચૂંટણી છે, કઈ ફાયદો મળશે તો તે ટાઈમ બિંગ હોય તો એના માટે બી ફાયદો લેવા આવે છે. અને એનાથી આવનારા કેટલા નારાજ થઈ જાય છે. સાહેબ, આદિવાસી પટ્ટી પર તમે નજર કરજો, ઝઘડિયા, વાલિયા, ડેડિયાપાડા, આ બધામાં પક્ષાંતર કરીને જેમને લાવવામાં આવ્યા છે એ ટક્યા છે. તમે દાખલો લો છોટુભાઈ વસાવાના દીકરાઓનો, ક્યાં છે? ભાજપમાં આવ્યા, પાછા અહીં ગયા, અહીંથી ત્યાં ગયા. એટલે પાર્ટીએ પણ વિચારવાનું હોય. પણ હવે પાર્ટી બી શું કરે છે? ફંક્શન છે, તમારા ઘરે સારો પ્રસંગ છે એટલે તમારે 2000-5000 માણસ એકઠા કરવાના છે. બાકી અત્યારે તો રીતિબેન આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે ભરૂચથી વાત કરીએ કે મારી પાસે અંકલેશ્વરથી લઈને ડેડિયાપાડા સુધીની આવે છે, તમને કારીગરો નથી મળતા, શ્રમિકો નથી મળતા. કેમ? આ ચૂંટણી દરમિયાન તમે જોજો બહુ મોટો દુકાળ છે માણસોનો, કામ કરનારાઓનો. કારણ કે એ કામ કરનારાઓ, શ્રમિકો
કાર્યકર્તા તરીકે જોડાય છે. એક જણને 500 રૂપિયા આમ જ મળી જતા હોય અને 50-100 માણસ એક જગ્યાએ એકઠા કરવાના હોય, આ છે. પણ હવે એનું રિઝલ્ટ તો આમણે સૌથી મોટી જે શ્રમ કરવાનો છે તે તો એ છે મતદાન કરાવવાનો છે. મેં કીધું ને કે બહુ ભારી ઉદાસીનતા, નિષ્ક્રિયતા મતદાતામાં દેખાય છે. બોલે છે, બોલવા આવે છે, 5-25 જે કંઈ હોય તે તમે જોજો, જેટલા બી મીડિયાની અંદર ઇન્ટરવ્યૂ આવતા હોય તો 5-25 જણ બોલે છે, પણ એ એમને જે ઇફેક્ટ આપવાની છે એ ઇફેક્ટ હવે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ લિટમસ ટેસ્ટ છે. અને એ વિધાનસભા માટે પણ છે અને આગામી લોકસભા માટે પણ છે. અને એટલે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, પણ મોટા માથાઓ ગુજરાતમાં આપણે વાત કરીએ તો પ્રધાનમંડળ ઇન્વોલ્વ છે, ઉપરથી પણ બાજ નજર છે કે આ થવું જોઈએ કે આ ના થવું જોઈએ. હવે એટલો ડર નથી રહ્યો જે પહેલા હતો તે. એટલે હવે એનું પણ રિઝલ્ટ કેટલું મળે છે. બળવાખોરી વધી રહી છે, પણ હવે એક વસ્તુ જોજો તમે કે પક્ષના કાર્યકર્તાઓ પણ બળવો કરે છે પણ બહાર નહીં. હવે જે છે ભૂગર્ભ જમીનની નીચે થતો ચાલતો પ્રવાહ હશે અને એ બહુ જ અસરકારક રહેશે. એટલે આ ચૂંટણીના પરિણામો ઘણા બધા ભવિષ્યને સ્પષ્ટ કરશે અને એ સ્થાનિક સ્વરાજ્યમાંથી વિધાનસભા અને વિધાનસભાથી લોકસભા સુધી એ રિઝલ્ટ પહોંચશે.